ગણપતિ મહોત્સવ એટલે કે જે સાર્વજનિક ગણપતિ મહોત્સવ પહેલાં મહારાષ્ટ્ર ખાતે ઉજવાતો હતો. હવે એ મહારાષ્ટ્રની સીમાઓ છોડીને દેશના ઘણા બધા રાજ્યોમાં તહેવારની ઉજવણી થાય છે. લોકમાન્ય તિલક દ્વારા દેશમાં રાષ્ટ્રીય એકતા આવે અને આઝાદીની ચળવળમાં ભાગ લઈ શકાય એના માટે એમને આની સ્થાપના કરી હતી. તો રાજ્ય સરકારે આ તબક્કે એવી વિચારણા કરી કે ગુજરાતનો બી સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે અને લોકોમાં આ સાર્વજનિક ગણેશ મહોત્સવની સાથે દેશપ્રેમની ભાવના પણ જાગૃત રહે એના માટે આમ ઉજવવાનું નક્કી કરવામાં આવેલું છે કે જેમાં જ્યાં જ્યાં આ સાર્વજનિક ગણેશ મહોત્સવ રાજ્યમાં જે જિલ્લામાં જે મહાનગરપાલિકામાં થાય તેની થીમ દેશભક્તિની બને, એની થીમ સ્વદેશી વસ્તુઓ વપરાય, ઓપરેશન સિંદૂર પ્રકારની થીમ બને અને આવા વિવિધ થીમ ઉપર જો તમે ગણપતિજીના પંડાલ બનાવવામાં આવે તો પૂજા અર્ચનાની સાથે દેશભક્તિ અને આપણું જે સ્વાભિમાન છે અત્યારે જે રીતે આપણે સ્વદેશી વસ્તુ વાપરવી જોઈએ એનો આપણે સારી રીતે પ્રચાર પ્રસાર પ્રજા સમક્ષ કરી શકીએ. ત્યાં સેલ્ફી બૂથ બનાવવામાં આવે, સેલ્ફી બૂથમાં પણ વિવિધ મેસેજ હોય અને પર્યાવરણનું પણ જતન થાય એ પ્રકારના પણ પંડાલ બનાવવામાં આવે તો ધાર્મિકની સાથે દેશની જરૂરિયાતની બાબતો આપણે પૂર્ણ કરી શકીએ. આના માટે રાજ્ય સરકાર તરફથી પ્રથમ કૃતિને ₹5 લાખ, દ્વિતીય કૃતિને ₹3 લાખ અને તૃતીય કૃતિને ₹1.5 લાખનું ઇનામ આપવાનું નક્કી કરેલું છે અને 5 સાંત્વના પુરસ્કાર એટલે કોન્સોલેશન પ્રાઇઝમાં ₹1 લાખ આપવાનું નક્કી કરેલું છે. આના માટે એક કમિટીની રચના કરવામાં આવી છે જેમાં મહાનગરપાલિકા હશે તો કમિશનર અધ્યક્ષ હશે અને જિલ્લાની કમિટીમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને અને સભ્યો DDO શ્રી સભ્ય હશે, SP શ્રી સભ્ય હશે અને બીજા સભ્યો સાથે એમાં આપણે નક્કી કરવામાં આવશે અને રાજ્ય સરકારને એની વિગતો મોકલવામાં આવશે. આના માટે જે જગ્યાએ સાર્વજનિક મહોત્સવ માટેનું પંડાલ બનાવવાનું હશે તેમને આપણા યુવા વિકાસ અધિકારીની કચેરી લાલબાગ ખાતે આવેલું ત્યાંથી એક ફોર્મ મેળવી અને એ ફોર્મ ભરવાનું રહેશે અને આ ફોર્મની વિગતો પરથી અમારી ટીમ તેની મુલાકાત લેશે અને મુલાકાત બાદ જે યોગ્ય લાગશે એને અમે રાજ્ય સરકારને અમે સાદર કરીશું. શહેરમાં અત્યારે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત 4 મહાનગરનું અલગ રહેશે, બાકીના જિલ્લાઓની સ્પર્ધા રહેશે.